નમસ્કાર, સાંજના 7 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ બુલેટ બ્રેકિંગ સાથે. હું છું માનસી સોની. મહેસાણાથી સમાચાર. નસબંધી કાંડને લઈને રાજકારણ અત્યારે કરવાયું છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારીના નિવેદન બાદ વિવાદ વકર્યો છે. અધિક જિલ્લા આરોગ્ય અધિકારી સંજય ગાંધીનો ઉલ્લેખ કર્યો હતો. અમે સંજય ગાંધી જેવા ઓપરેશન નથી કરવા માંગતા તેવું એડીએચઓએ કહ્યું છે. જ્યારે જિલ્લા કોંગ્રેસે અધિકારીને નિવેદન સામે વિરોધ નોંધાવ્યો છે. નસબંધી કાંડને છુપાવવા સંજય ગાંધીનું નામ લીધું. કોંગ્રેસ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપશે આ બાબતે. સંજય ગાંધી જે રીતે કર્યું હતું એવા અમે કેસો નહીં કરવા માંગતા. ફોર્સ વાજેક્ટોમી આમાં કેસ હોય અને કાઉન્સેલિંગ કરવાનો, કેસ પોતે સામેથી ચાલીને કે મારું ઓપરેશન કરાવવું છે તો જ ઓપરેશન કરાવવાનું. એનું કાઉન્સેલિંગ હોય, એની સહી હોય, કન્સેન્ટ લીધા સિવાય કોઈ સહી શકે નહીં. આમાં થંભ છે ભાઈનો, એને ઓપરેશન કરવા માટે સંમતિ આપી દીધેલી. એના આધારે એને એ લોકો લઈ ગયેલા. એ ક્ષતિના આધારે તમે બે જણા અમે એક્શન લીધા ને. એવું નથી હોતું. આમાં એવું છે, દાખલા તરીકે હું દતીવાડાના અંદર વાઘરોલ પીએચસીમાં 10 વર્ષ સર્વિસ કરી હતી. મારા બાજુમાં બીએસએફ હતું તો એજ્યુકેટેડ માણસો સામે ચાલીને વાજેક્ટોમી કરવા આવતા હતા. એડીએચઓ ગઢવી સંજય ગાંધીનું સ્વર્ગસ્થ સંજયજીનું નામ કેમ લીધું અને કયા કારણોસર લે છે તે શું સાબિત કરવા માંગે છે? તે કોઈ ભાજપના પ્રવક્તા છે? સરકારના મુલાજિમ છે, સરકારના નોકરિયાત છે, નહીં કે કમલમના નોકરિયાત. તેઓ શ્રી ને અમે આવતીકાલે તેમનું રાજીનામું અને માફી માંગવાનો કાર્યક્રમ પણ આપવાના છીએ. અને જ્યારે વર્તમાન સરકારના ભગીની સંસ્થાઓના વડાઓ એમ કહેતા હોય કે 3 થી 4 બાળકો હિન્દુઓએ જન્મ આપવો જોઈએ તો શું? સમાચારમાં આગળ વાત. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ખેંચતાણ ટાળવા માટે ભાજપ હવે મેન્ડેટ આપશે. એપીએમસી ચૂંટણી મુદ્દે જિલ્લા ભાજપ પ્રમુખે નિવેદન આપ્યું છે. ઊંઝા એપીએમસીની ચૂંટણીમાં ઘીના ઠામમાં ઘી ઠરશે તેવું જિલ્લા ભાજપ પ્રમુખનું કહેવું છે. લોકશાહીમાં ચૂંટણી લડવાનો અધિકાર છે અને ચૂંટણી સમરસ કરવાની તૈયાર. પાર્ટીની રણનીતિ જે પાર્ટીના જેટલા કાર્યકર્તાઓ હશે એમ યાદી જોઈ અને આગળની રણનીતિ નક્કી કરીશું. પરંતુ આફ્ટર ઘીના ઠામમાં ઘી રહેશે. બોટાદ જિલ્લામાં ભાજપ પ્રમુખના ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હતો. તાલુકામાં ભાજપ પ્રમુખની ચૂંટણી માટે 44 લોકોએ દાવેદારી નોંધાવી છે. બોટાદ શહેરમાં પ્રમુખ માટે સૌથી વધુ 15 યુવાનોએ દાવેદારી કરી છે. ગઢડા તાલુકા પ્રમુખ માટે 13 યુવાનોએ દાવેદારી નોંધાવી તો બરવાળા શહેર અને તાલુકામાં ફક્ત 4 લોકોએ દાવેદારી કરી છે. જ્યારે રાણપુર શહેરમાં 3, રાણપુર ગ્રામ્ય વિસ્તારમાં 3 ફોર્મ ભરાયા. ગઈકાલથી ફોર્મ ભરાવાની કામગીરી શરૂ છે અને આજે છેલ્લો દિવસ છે. સુરતના ઉધના સ્થિત ભાજપ કાર્યાલયમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. સંગઠન પર્વના ભાગરૂપે નવા વોર્ડ પ્રમુખની સંરચના કરવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે. ભાજપના ચૂંટણી અધિકારી રાકેશ શાહ હાજર રહ્યા હતા. જ્યારે ભાજપ કાર્યાલયમાં 2 દિવસ સેન્સ પ્રક્રિયા ચાલશે. મિત્રો, આજે આપ સૌ જાણો છો કે ભારતીય જનતા પાર્ટી અત્યારે ચૂંટણી પર્વ, સંગઠનની પર્વ ચાલી રહ્યું છે. પાર્ટીની પ્રદેશ યોજના પ્રમાણે 7 અને 8 તારીખે જિલ્લા સ્તરે, મહાનગર સ્તરે જે પણ કાર્યકર્તાને વોર્ડ કે મંડળમાં પ્રમુખ પદની ઉમેદવારી કરવાની ઈચ્છા હોય એનું એક પત્રક એટલે એનું એક ફોર્મ આપ્યું છે અને આજે એ ફોર્મ ભરીને અમને આપે છે. સુરતના કામરેજમાં રાજકોટ લોકસભા બેઠકને લઈને સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો. જેમાં સાંસદ પુરુષોત્તમ રૂપાલા હાજર રહ્યા હતા. સ્નેહ મિલન કાર્યક્રમમાં રાજકોટ લોકસભા વિસ્તારના સુરતમાં વસતા પરિવારજનો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા. આપણી 7 વિધાનસભા છે તો આપણે અહીંયા 7 વિધાનસભાના પ્રતિનિધિ અહીં ગોઠવી નાખો. એટલે એ વિધાનસભાના મારા કોઈ પણ કાર્યક્રમ હોય તો એની જાણ તમને એ પ્રતિનિધિને હું કરે, પછી એ અહીં તમને કરે તો એ ગોઠવાય એવું થાય. વાત હવે જૂનાગઢની કરીએ, જ્યાં ભૂતનાથ મંદિરે ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભાગવતની પૂર્ણાહુતિ અવસરે ધર્મસભા યોજાઈ, જેમાં અનેક સાધુ સંતો હાજર રહ્યા. જૂનાગઢમાં ધર્મસભામાં મહેશગીરી બાપુએ હુંકાર કર્યો. આ ભક્તોના ચરણોમાં વંદન કરું છું, આ માતાઓ બહેનોના ચરણોમાં વંદન કરું છું. આજે તમારો દીકરો બોલી રહ્યો છે એમ સાંભળજો મને. કદાચ મારા ભાષામાં કોઈ એવી વાત આવી જાય તો દીકરો સમજીને માફ કરીને મને સાંભળજો. બસ એટલું કહું છું. અમને બીજું યુદ્ધ લડવાનું છે સાહેબ. साधु एक अवस्था प्राप्त होने के बाद होता है तो सही है, भर्ती मेला बंद होना चाहिए। जो सच में अपने जीवन में कुछ परिवर्तन चाहता है, दीक्षा लेता है, वो बात एक अलग है, पर थोड़े समय उसको एक समाज में रखो,
अपने पास रखो, कुछ साल रखने के बाद उसका जीवन देखो, सही क्या है गलत क्या है बताओ, और उसके बाद आगे एक अवस्था आने के बाद उसको आप आगे दीक्षा और ये सब शिक्षा दीजिए। બનાસકાંઠાના ડીસા તાલુકાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે। ડીસા તાલુકાના ગામડાઓના ખેડૂતોને નર્મદાનું પાણી મળ્યું છે। સીપુથી ડાયરેક્ટ કનેક્ટ કેનાલમાં થરાદથી પાઇપલાઇન દ્વારા પાણી પહોંચાડાયું। નર્મદાના આ પાણીથી હવે હજારો ખેડૂતો ખેતી કરી શકશે। ધારાસભ્ય સહિત જિલ્લાના આગેવાનોએ નર્મદાના નીરના વધામણા કર્યા। નર્મદાનું પાણી આવતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી। જરા તરફ અરવલ્લી જિલ્લામાં યુરિયા ખાતરને લઈ ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। યુરિયા ખાતરની અછત વર્તાતા ઘઉંના પાક પર ખતરો મંડરાઈ રહ્યો છે। શામળાજી પાસે શામળપુરમાં ખેડૂતોએ આક્રોશ ઠાલવ્યો। ગુજકો માસોલ પર રૂપિયા લઈ ગાડી સપ્લાય કરવાનો આક્ષેપ લગાવ્યો અને કહ્યું કે ખાનગી દુકાનોમાં મોંઘા ભાવે ખાતર મળે છે, પરંતુ સહકારી મંડળીઓમાંથી ખાતર મળતું નથી। મારી મંડળીની અંદર 8-10 પછી ખાતર મળેલ નથી। એનપીકે યુરિયા કોની પણ એક પણ ગાડી નથી આવી, ઇફકો વાળાની પણ કોઈ પણ ગાડી નથી આવી। અમારા બીએલઓ બધા મોકલેલી છે, અમે ડ્રાફ્ટ કાઢેલા છે। આ લોકો દબાઈ રાખે છે। મંડળીઓમાં પ્રાઇવેટ વાળાઓને ખાતર આપી દે છે 5-5 હજાર રૂપિયા લઈને, પ્રાઇવેટ વાળાને 5-5 હજાર લઈને ગાડીઓ આપે છે, મંડળીઓને ખાતર આપતા। પ્રાઇવેટની અંદર અત્યારે ખેતી કરી છે, મેં પહેલા ડીએપી વગરની ખેતી કરી, અત્યારે યુરિયા વગરની ખેતી ઊભી છે। હવે પહેલું પાણી આપવાનું છે પણ યુરિયા મળતું નથી। એમાં જામ ખંભાળિયાના ભીંડા ગામે પીજીવીસીએલની ટીમને કડવો અનુભવ થયો છે। રિપેરિંગ કામ માટે પીજીવીસીએલ ન આવતું હોવાનું કહી ઉધડો લીધો। લોકોના રોષ સામે અધિકારીઓની બોલતી બંધ થઈ ગઈ। વીજ ચેકિંગ કરવા આવેલા પીજીવીસીએલની ટીમને પાછું ફરવું પડ્યું। ભીંડા ગામે પીજીવીસીએલ સાથે લોકોની ચર્ચાનો વિડીયો વાયરલ થયો છે। આ તરફ સુરતમાં મેટ્રોની કામગીરી મુદ્દે વેપારીઓએ વિરોધ દર્શાવ્યો। વેપારીઓએ જીએમઆરસી સામે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો। ભારે વાહનથી વેપારીઓની દુકાનને નુકસાન થતું હોય તેવા આરોપ લાગી રહ્યા છે। મેટ્રોએ રસ્તાનું યોગ્ય લેવલ નથી કર્યું અને ભારે વાહન પસાર થતા દુકાનના સાઇનબોર્ડ સહિત શટરને નુકસાન થાય છે। સાથે જ જે વળતર ચૂકવવામાં આવવું જોઈએ તે પણ હવે બંધ થઈ ગયું છે એવો વેપારીઓનો આરોપ છે। રસ્તો ખુલ્લો કરવામાં આવે અથવા સંપૂર્ણ વળતર આપવામાં આવે તેવી વેપારીઓની માંગ છે। ભાગળ રાજમાર્ગ વિસ્તારમાં અંદાજે 100 થી વધુ દુકાનો અસરગ્રસ્ત છે। ગીર સોમનાથમાં સરકારી દવાખાનામાં લાલિયાવાડીની ઘટના સામે આવી છે। હરમડિયા ગામે આશા વર્કરને હાજરી વગર પગાર આપ્યાનો દાવો કરાઈ રહ્યો છે। 2 વર્ષ સુધી હાજરી વગર પગાર ચૂકવાતો હોવાની ચર્ચા છે। મારા અહીંયા જોઈનિંગનો હજુ 1 થી 1.5 મહિનો થયો છે, એટલે આજે મારે જ્યારે ન્યૂઝ મીડિયામાં જોયું ત્યારે મારા ખબર બાબતની કોઈ જાતની ઇન્ફોર્મેશન નથી। મારે હજી અહીંયા ડ્યુટી જોઈન કર્યાના 1 થી 1.5 મહિનો થયો છે। મેં સ્ટાફ પાસેથી માહિતી મેળવતા બેનનું નામ મુંજાણી હિરલબેન દિનેશભાઈ છે। તેમની જોઈનિંગ ડેટ 4 ઓક્ટોબર 2018 છે અને તેમની રાજીનામાની તારીખ 30 સપ્ટેમ્બર 2024 છે। રાજકોટમાં કાગળ પર ચાલતી શાળા મુદ્દે રાજકારણ ગરમાયું છે। ગુજરાત ફર્સ્ટે કાગળ પર ચાલતી શાળાનો પર્દાફાશ કર્યો હતો। ભાજપ કોંગ્રેસના નેતાઓના શાળા મુદ્દે આક્ષેપ છે, પ્રતિ આક્ષેપ પણ છે। શાળા મુદ્દે કોંગ્રેસ તાલુકા પ્રમુખે ભાજપ પર નિશાન સાધ્યું। ભાજપ નેતાઓ શાળા સંચાલકોને છાવરી રહ્યા છે તેવો કોંગ્રેસે આરોપ લગાવ્યો, જ્યારે ભાજપ નેતાઓ અધિકારીઓને કાર્યવાહી ન કરવા માટે પણ ભલામણ કરે છે। ભાજપે શાળા મુદ્દે કોંગ્રેસે કરેલા આક્ષેપોને ફગાવ્યા। કોંગ્રેસના આક્ષેપો પાયા વિહોણા છે તેવું ભાજપ તરફથી કહેવાયું। બંને પક્ષે આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યું છે। સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર નકરું બોગસ નીકળી જ છે ભાજપની અંદર। અને જે સારવાવદરનો ધોરાજી તાલુકાનો બનાવ છે એને 8-10 દિવસ ત્યાં મીડિયાએ જાહેર કર્યું, તોય પણ આજે રાજકોટ ડીડીઓ કે ટીડીઓ દ્વારા કોઈ પણ શૈક્ષણિકની લાયકાત ધરાવતા વિદ્યાર્થી કે કોઈ પણ સજા કે કાંઈ કર્યું નથી, એની કાર્યવાહી પણ થઈ નથી। કારણ એટલું કે રાજકીય માણસોની સ્કૂલ છે એટલે રાજકીય માણસો ચોખ્ખું ફંડ આપે છે। ભાજપ જયારે ચૂંટણી લડવા આવે એટલે કોઈ પણ એના માણસોને કાંઈ પણ કરતું નથી। આમાં ખુલ્લે આમ ભાજપના નેતા અને ભાજપની સરકારનો ખુલ્લે આમ હાથ છે। બધે બોગસ ડિગ્રી અને બોગસ કૌભાંડની અંદર ભાજપનો સીધો હાથ છે। હા, આજે આ સારવાધનની પ્રકરણની અંદર શાળાના જે સંચાલકો છે ને ભાજપ બચાવી જાય છે, ચોખ્ખું આવશ્યક જ છે। ભાઈ, કોંગ્રેસના નેતાઓ આપણા ધોરાજીના ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય 2017 થી 22 હતા કોંગ્રેસના, તમારા ધ્યાનમાં આ સ્કૂલ ના આવી? ત્યારે પકડવી હતી ને,
આવી તો ઘણી રેતીની લીધું 2017 થી 2022 બીજું ત્રીજું, એટલે આપણે કોઈ એવી આક્ષેપબાજીમાં પડતા નથી, પણ કોંગ્રેસ વાળાને સ્પષ્ટ શબ્દોમાં જણાવું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ પણ ની શે શરમ વિના જ્યારે પણ કોઈની બોગસ વસ્તુ પકડાય છે, પછી તે પોલીસ હોય, સ્કૂલ હોય કે અન્ય કોઈ પણ વસ્તુ હોય, તો એમની સામે તપાસ થઈ અને વ્યવસ્થિત આયોજનબદ્ધ ફરિયાદ દાખલ કરી અને એમને કડકમાં કડક સજા આપવામાં આવે છે. આમાં કોઈ ભાજપના નેતાને બચાવવાની વાત જ નથી. કચ્છમાં વિદ્યાર્થીનીઓને આપવાની સાયકલ ધૂળ ખાઈ રહી છે. ધોરણ 9 ની વિદ્યાર્થીનીઓને સાયકલ આપવાની છે જે ધૂળ ખાઈ રહી છે. 46 લાખની 1200 થી વધુ સાયકલો હજુ સુધી વિતરણ નથી કરાઈ. વિતરણમાં વિલંબ થતા સાયકલોને કાટ લાગી ગયું છે. આ બધી જ સાયકલો વર્ષ 2023ની શાળા પ્રવેશોત્સવની છે, જે સરસ્વતી સાધના યોજના હેઠળ વિદ્યાર્થીનીઓને આપવાની હોય છે. 1.5 વર્ષમાં માત્ર 12,000 સાયકલનું વિતરણ કરાવાયું છે. હજી 44 લાખ રૂપિયાના ખર્ચે આ બધી સાયકલો અહીં ધૂળ ખાઈ રહી છે. અંજાર આશ્રમ શાળા, નચિકેતા કુમાર અને નખત્રાણા છાત્રાલયમાં આ સાયકલો કાટ ખાય છે. દેઢિયાર તંત્રની કાટ ખાઈ ગયેલી માનસિકતાનો પુરાવો પણ સામે આવ્યો છે. રાજ્યમાં કુલ 1.5 લાખથી વધુ સાયકલો ભંગારની હાલતમાં પડી છે. જાડી ચામડીના બાબુઓના પાપે 1.5 વર્ષથી આ સાયકલો ધૂળ ખાઈ રહી છે. 15 જિલ્લાના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને સાયકલોનો લાભ નથી મળતો. કાટમાળમાં સડી રહી છે આ સાયકલો. ₹75 કરોડનો મોંઘો દાટા વાયદો આપ જુઓ. સાયકલ પડી રહેતા મેદાનનો પણ બાળકો ઉપયોગ નથી કરી શકતા. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને પોરબંદર કોર્ટે મોટી રાહત આપી છે. 1997માં કસ્ટડીમાં માર મારવાના કેસમાં સંજીવ ભટ્ટ નિર્દોષ જાહેર થયા હતા. પોરબંદર કોર્ટે પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને શંકાનો લાભ આપ્યો છે. ટ્રાયલ કોર્ટમાં ફરિયાદી પક્ષના પુરાવા નામંજૂર થયા છે, એટલે ફરિયાદીની રજૂઆત મુજબ ગુનો પુરવાર નથી થતો તેવો કોર્ટનો મત છે. ફરિયાદી પરિવારના 3 સભ્યોને કસ્ટડીમાં માર મારવાનો કેસ હતો. જુલાઈ 1997માં પોરબંદર કોર્ટમાં આ કેસ દાખલ થયો હતો. મોરબી એસએમસીએ ઝડપેલા કોલસા કૌભાંડના આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા. ગાળા ગામ નજીક હજારો ટન કોલસા સાથે 11 આરોપીઓ ઝડપાયા હતા. આરોપીઓ પાસેથી કુલ 3.57 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. તો સેશન્સ કોર્ટે 8 આરોપીના 13 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. સેશન્સ કોર્ટે 3 આરોપીઓને જેલ હવાલે કરવાનો પણ આદેશ કર્યો છે. મોરબીમાં સતત 3 દિવસથી એસએમસીની ટીમે ધામા નાખ્યા છે. એસએમસીની ટીમે શનિવારે કોલસા ચોરી કૌભાંડ ઝડપ્યું હતું, જ્યારે રવિવારે વિદેશી દારૂના બુટલેગરને ઝડપી પાડ્યો છે. એસએમસીની રેડથી સ્થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉઠતા જિલ્લા પોલીસ વડા લાલ ઘૂમ થયા. જિલ્લા પોલીસ વડાએ કુલ 11 પોલીસ કર્મીઓની જાહેર હિતમાં બદલી કરી છે. અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિકનું પોલીસ કસ્ટડીમાં મોત થયું છે. પકડાયેલા તાંત્રિક નવલસિંહ ચાવડાએ મોટો ધડાકો કર્યો હતો. મરતા પહેલા 12 હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. મરતા પહેલા પોતાનું પાપ પોલીસને જણાવી ગયો આ તાંત્રિક પોતાના જ પરિવારના 3 લોકોની હત્યા કરી હતી. અમદાવાદના અસલાલીમાં 1 હત્યા, સુરેન્દ્રનગરમાં 3 હત્યાનો અંજામ આપ્યો, પડધરીમાં 3 હત્યા કરી, અંજારમાં 1 હત્યા કરી હતી, વાંકાનેરમાં હત્યા કરી હતી અને પોતાના જ પરિવારના 3 સભ્યોની પણ હત્યા કરી હતી. નવલસિંહ ચાવડા નામનો વ્યક્તિ હતો. એમની ઉંમર 42 વર્ષ જેવી હતી. એની અટક 3 તારીખને રાત્રે 1 વાગે આસપાસ કરેલી હતી. આમાં 7 દિવસની રિમાન્ડ ઉપર હતા. 10 તારીખ સુધી તપાસમાં એમનો 12 જેટલા મર્ડરની કબૂલિયાત કરેલી છે. આમાં વિભિન્ન જેમ કે 3 ગુના જો છે આ રાજકોટમાં છે, 3 સુરેન્દ્રનગરમાં, 1 આપણા અસલાલીમાં છે, એમને ફેટલ દાખલ થયેલ છે, 1 અંજારમાં, બીજા 3 પરિવારવાળા જણા હતા. આ નવલસિંહ ચાવડા સોડિયમ નાઇટ્રેટ જેવું કેમિકલનો ઉપયોગ કરે છે. સોડિયમ નાઇટ્રેટને પાણીમાં કે શરાબમાં ગોલી જાય અને એમનો જો વિક્ટિમ છે એનો પીવડાવી દે. વિક્ટિમ 15 થી 20 મિનિટમાં બેફાન થઈ જાય અને હાર્ટ એટેકનું પીએમમાં આવી જશે. અમદાવાદના સિરિયલ કિલર તાંત્રિકના મોત બાદ સૌથી મોટો ખુલાસો. દારૂમાં સોડિયમ નાઇટ્રેટ ભેળવી હત્યાને આપતો હતો અંજામ. તાંત્રિક કિલરે 12 થી વધુ લોકોની હત્યા કરી હોવાનો પણ ખુલાસો થયો છે. તાંત્રિક નવલસિંહ ચાવડાએ સરખેજ પોલીસ સમક્ષ હત્યાની કબૂલાત કરી હતી.
12 વ્યક્તિઓની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. દારૂમાં સોડિયમ નાઇટ્રાઇટ ભેળવીને 12 વ્યક્તિની હત્યા કરી હતી. કિરણ લેબોરેટરીમાંથી સોડિયમ નાઇટ્રાઇટ ખરીદતો હોવાનું પણ સામે આવ્યું છે. થોડા દિવસ પહેલા જ પોલીસ ભુવાને લઈને વઢવાણના તેના નિવાસ સ્થાને પણ પહોંચી હતી. ભાવનગરમાં ઘોઘાના ગરીબપરા ગામની ઘટના, જ્યાં યુવાનને ભૂંડ કરડી જતા સારવાર દરમિયાન તેનું મોત થયું છે. 2 મહિના અગાઉ વાડીમાં કામ કરતા સમયે યુવકને ભૂંડ કરડ્યું હતું. યુવાનને હડકવા થતા તેને દોરડા વડે ઘરે બાંધી રખાતો હતો. યુવકને હડકવા થતા હોસ્પિટલમાં સારવાર માટે પણ ખસેડાયો હતો. જોકે દવાનો કોર્સ પૂરો ન કરતા હડકવાની અસર વધી ગઈ અને યુવકનું મોત નીપજ્યું. યુવાનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ભાવનગરના ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસમાંથી એક વ્યક્તિના દરિયામાં પડી જવાની ઘટના સામે આવી છે. મધ્ય દરિયે રોપેક્સ ફેરીમાંથી દરિયામાં પડેલા યુવકનું રેસ્ક્યુ કરાયું. ઘોઘાથી હજીરા જતા સમયે આ બનાવ બન્યો. જોકે રેસ્ક્યુ કરવા માટે મધ્ય દરિયે રોપેક્સ ફેરી સર્વિસ ઊભી રહી હતી. વડોદરામાં એક કન્ટેનર ચાલકે ગાડી રિવર્સ લેતા 35 વર્ષીય યુવક કચડાયો. હાલોલ વડોદરા રોડ પર કોટાલી ગામ પાસે આ ઘટના બની, જ્યાં સારવાર દરમિયાન યુવકનું મોત થયું. યુવક કમ્પાઉન્ડ વોલને અડીને ઊભો હતો ત્યારે કન્ટેનરે રિવર્સ લેતા યુવક ભીત સાથે અથડાઈને કચડાઈ ગયું. રાજસ્થાનના સદામ ખાનનું મોત થતા જરોદ પોલીસે કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં સાસરિયાઓના ત્રાસથી પરિણીત મહિલાએ કરેલા આપઘાત મામલે પોલીસે સાસરિયાઓની ધરપકડ કરી છે. નરોડા પોલીસ વિભાગમાં જ કામ કરતા પતિ મિતેશ ઉપરાંત નિવૃત્ત પોલીસકર્મી સસરા અને સાસુની પણ ધરપકડ કરી. ત્રણેય આરોપીઓના ત્રાસથી કંટાળી પરિણીતાએ પોતાના પુત્ર સાથે મોતને વહાલું કર્યું હતું, જે બાબતે મૃતકના સસરા અને સાસુ સામે આપઘાત મામલે દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ છે. અને પુત્રએ આત્મહત્યા કરેલ છે. ગુનાની તપાસ દરમિયાન પ્રાથમિક પુરાવાના આધારે આરોપી જે મરણ જનારના પતિ છે મિતેશ કુમાર વાણિયા તથા તેમના સસરા ધનજીભાઈ વાણિયા તથા તેમના સાસુ સવિતાબેન વાણિયાની ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે તથા પુરાવાના આધારે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. સુરતના લિંબાયતમાં સામાન્ય બાબતે યુવકની હત્યા કરવામાં આવી. ક્રિકેટ રમતા બાળકોને દૂર જવાનું કહેતા જીવલેણ હુમલો થયો. 4 શખ્સોએ ઓટો રિક્ષા ચાલક પર હુમલો કર્યો. રિક્ષા ચાલક અબ્દુલ કરીમ અંસારીનું સારવાર દરમિયાન મોત થયું છે. તો લિંબાયત પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે. અનવર ખાન, શોએબ, સમીર શેખ, રોશન યુસુફ પિંજારીની ધરપકડ કરાઈ છે. પોલીસે 4 આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો પાઠ ભણાવ્યો. કોર્ટમાં રજૂ કરી આરોપીઓના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. હત્યાના 4 આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે. આ જે ઝઘડો થયો 5મી તારીખે, એની પહેલા 2-3 દિવસ અગાઉ જે આ ભોગ બનનાર અબ્દુલ કરીમ છે તેના ઘર પાસે બાળકો રમતા હતા, ત્યારે એ બાળકોના કારણે ડિસ્ટર્બ થઈ રહ્યા હતા, જેથી એ બાળકોને ના પાડી એની અદાવત રાખી અને પહેલીવાર ઝઘડો થયો હતો અને એના બાદ નાના ઝઘડાએ મોટું સ્વરૂપ લીધું અને 5મી તારીખે આ બનાવ બનવા પામેલો છે. જામનગરના ખાવડી ગામની સીમમાં યુવકની હત્યા થઈ. તીક્ષ્ણ હથિયાર વડે ગળું વાઢી નિપજાવી હત્યા. પોલીસે મૃતદેહને જીજી હોસ્પિટલમાં ખસેડ્યો છે. જીજી હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોએ પહોંચ્યા અને મૃતક બળભદ્રસિંહ જાડેજા ગત રાત્રિથી ઘરની બહાર હતો. હત્યારા અને હત્યાનું કારણ જાણવા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. બોટાદના ગઢડામાં દુષ્કર્મ કેસમાં આરોપીની ધરપકડ કરાઈ છે. દુષ્કર્મ ગુજારનાર કૌટુંબિક ભાઈને ગઢડા પોલીસે ઝડપ્યો. 3 માસ પહેલા સગીરાને ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. માતા પિતાએ પૂછપરછ કરતા સગીરાએ સમગ્ર હકીકત જણાવી હતી. જોકે સગીરાના પિતાએ પ્રદીપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. બનાસકાંઠાના પાલનપુરની શ્રીરામ વિદ્યાલયને ફટકો પડ્યો છે. મેનેજમેન્ટ સાથે અણબનાવ થતા શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓ સ્કૂલ ઓફ સાયન્સમાં સામેલ થઈ ગયા. 11-12 સાયન્સના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સ્કૂલ ઓફ સાયન્સમાં જોડાયા. આ તરફ ગોવિંદા વિદ્યાલયમાં પણ મેનેજમેન્ટ સાથે ડખો થયો, જેના કારણે 11-12 સાયન્સના શિક્ષકો સ્કૂલ ઓફ સાયન્સમાં ચાલ્યા ગયા. મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી શ્રીરામ વિદ્યાલય અને સ્કૂલ ઓફ સાયન્સ વચ્ચેના ગજગરાથી વિદ્યાર્થીઓના ભણતર અને ભવિષ્યને અસર થઈ રહી છે. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા હિંસાને લઈને સુરતના વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. પર્વત પાટિયામાં વેપારીઓએ હવન યજ્ઞનું આયોજન કર્યું. વેપારીઓના ફસાયેલા નાણાં પરત લાવવા માટે હવન કરાયું. બાંગ્લાદેશમાં વેપારીઓના 550 કરોડ ફસાયાની ચર્ચા થઈ રહી છે.
સુરતથી 75% કાપડનો માલ બાંગ્લાદેશમાં જાય છે, જ્યારે વર્તમાન સ્થિતિના કારણે વેપારીઓનું પેમેન્ટ અટક્યું છે. હિંસાના લીધે પેમેન્ટ અટકતા વેપારીઓને ભારે હાલાકી પડી રહી છે. વેપારીઓએ બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષાની માંગ કરી છે. આ સાથે સ્વામી ચિન્મય કૃષ્ણદાસની જેલ મુક્તિની પણ માંગ કરી. ભારત સરકાર આ બાબતે મધ્યસ્થી કરે તેવી વેપારીઓને આશા છે. નકલીનો કાળો કારોબાર તો રાજ્યમાં ચાલે જ છે, પરંતુ હવે રાજકોટમાં નકલી પોલીસ કર્મીનો પણ રાફડો ફાટ્યો છે. રાજકોટમાં વધુ એક નકલી પોલીસ કર્મી ઝડપાયો. ઘનશ્યામ કટારિયાની તાલુકા પોલીસે ધરપકડ કરી છે. ગઈકાલે પણ નકલી પોલીસ કર્મી અલ્તાફ ખેરડિયા ઝડપાયો હતો. ઘનશ્યામે નાના મહુવા રોડ પર બાઇક સવારને ધમકાવ્યો. બાઇક સવારને ધમકાવી રોકડ અને મોબાઈલની લૂંટ કરી. અલ્તાફ ખેરડિયાને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો. અલ્તાફ ખેરડિયાએ પોલીસ બની ₹40,000નો તોડ પણ કર્યો હતો અને 5 મહિના પહેલાના તોડમાં પોલીસે સીસીટીવીના આધારે આરોપીને ઝડપી પાડ્યો છે. અમદાવાદમાં ઠગ પતિ પત્નીએ કરોડોની છેતરપિંડી કરી છે. ન્યૂ રાણીપમાં રહેતા દંપતી સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે. પંકજ પટેલ અને અક્ષિતા પટેલ સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ. ક્રેડિટ કાર્ડ લિમિટ પર ઊંચું વળતર આપવાની લાલચ આપી ઠગાઈ આચરી. કુલ ₹3,50,00,000ની છેતરપિંડી આચરી હોવાનો આરોપ લાગી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ઓનેસ્ટ હોટેલમાં સંચાલકોની દાદાગીરી સામે આવી છે. લીંબડી નેશનલ હાઈવે પર સંચાલકો દાદાગીરી કરતા દેખાયા. સંચાલકો પાનના ગલ્લા પર ગ્રાહકો પાસે MRP કરતા વધુ ભાવ લેતા હતા. એટલું જ નહીં, 3 થી 4 અજાણ્યા શખ્સોએ 2 ગ્રાહકોને માર મારી સોનાની ચેઇન આંચકી લીધી હોવાની પણ ફરિયાદ નોંધાઈ છે. મહત્વનું છે કે ગ્રાહકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ગ્રાહકોએ પણ જવાબદાર સંચાલકો અને માર મારનાર લોકો સામે પગલાં લેવાની માંગ કરી છે. આ બાબતે મામલો વધુ ઉગ્ર બનતા અમુક લોકોએ મધ્યસ્થી તો કરી હતી, જોકે ગ્રાહકોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોય તેવો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ત્યારે ગ્રાહકોએ આ સમગ્ર બાબતે હોટેલના જે સંચાલકો છે, આ સાથે જ પાનના ગલ્લા પાસે જે લોકો ઊભા હતા તેમના સામે અને માર મારનાર લોકો સામે કડક પગલાં લેવામાં આવે તેવી પોલીસ સમક્ષ માંગ કરી છે. ગુનેગારો વિરુદ્ધ સુરત પોલીસ કમિશનરે લાલ આંખ કરી છે. વધુ 26 આરોપીઓને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા છે. જુદા જુદા ગુનામાં સંડોવાયેલા આરોપીઓ પાસા હેઠળ ધકેલાયા. આરોપીઓને અલગ અલગ જિલ્લાની જેલમાં મોકલાયા. સાયબર ક્રાઇમનો ગુનો આચરનારા 2 આરોપીનો પણ સમાવેશ છે, જે બંને આરોપીઓને ભુજ રાજકોટ જેલ ખાતે મોકલી દેવાયા છે. ગુજરાતના ડીજીપી વિકાસ સહાય હવે એક્શન મોડમાં આવ્યા છે. ડીજીપીએ જિલ્લા બહાર બદલી કરાયેલા વહીવટદારોની તપાસના આદેશ આપ્યા છે. વહીવટદારોની સંપત્તિ આવક કરતા વધુ હોવાની માહિતી મળતા જ ડીજીપીએ તપાસના આદેશ આપ્યા, જે મુજબ વહીવટદારોની સંપત્તિ અને રોકાણ અંગે તપાસ કરાશે. સમગ્ર તપાસ એસએમસીના વડા નિર્લિપ્ત રાયને સોંપાઈ. કુખ્યાત હુસૈન શેખ સામે જામનગર પોલીસે ગાળિયો કસ્યો છે. આરોપી હુસૈન શેખ અને તેના સાગરીત સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે. હુસૈન શેખે મોટા થાવરિયાની 11 વીઘા ગૌચર જમીન પર પણ ગેરકાયદે દબાણ કરી અશદ ફાર્મ હાઉસ બનાવ્યું હતું. ત્યારે હવે આરોપીઓએ સરકાર સાથે પણ છેતરપિંડી કરી હોવાનો ખુલાસો થયો. આરોપીએ ફાર્મ હાઉસ બાંધી ખોટા વેચાણ કરાર ઉભા કર્યા અને ત્યારબાદ ખોટા કરારનો ખરા તરીકે ઉપયોગ કરી ગ્રામ પંચાયત પાસેથી મકાન વેરાની પહોંચ પણ મેળવી લીધી. આરોપી હુસૈન શેખ અને અફઝલ જુનેજાએ ખોટા કરારનો ઉપયોગ કરી સરકારને પણ છેતર્યા હતા. આ અંગે પંચકોશી એ ડિવિઝનમાં સરકાર સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ પણ નોંધાઈ છે. અગાઉ પોલીસે આરોપીના ગેરકાયદે 11 વીઘા ફાર્મ હાઉસ પર બુલડોઝર ફેરવ્યું હતું. મહત્વનું છે કે આરોપી હુસૈન શેખ સામે ગેંગરેપ, એનડીપીએસ, આર્મ્સ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ મળી કુલ 7 જેટલા ગુના નોંધાયેલા છે. રાજકોટથી સમાચાર છે, જ્યાં અનાજમાં કોઈ જ મિલાવટ ન હોવાનું સામે આવ્યું છે. કલેક્ટરે લેબોરેટરીમાં મોકલેલા નમૂનાના રિપોર્ટમાં ક્લીન ચીટ મળી. ગાંધીનગરની ટીમે નમૂના લીધા હતા, જેમાં કોઈ જ ભેળસેળ નથી મળી. સાંસદ રામ મોકરિયાએ સડેલા અનાજ મુદ્દે ફરિયાદ કરી હતી. રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેન વિવાદમાં આવ્યા છે. વાઇસ ચેરમેન જીવન જાગાણી વિવાદોમાં આવ્યા. વિધવાના 51 લાખ રૂપિયા લઈ મિલકત ન આપી હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. કાંતાબેને 51 લાખ જીવન જાગાણીને આપ્યા હતા. પૈસા લઈ જીવન જાગાણીએ જમીન ન આપી તેવો આક્ષેપ થઈ રહ્યો છે. જીવન જાગાણી અને તેના ભાઈએ
સાટાખટ કરી લીધાનો પણ આક્ષેપ છે. વિધવા કાંતાબેને ચેક દ્વારા રૂપિયા આપ્યા હતા. તંત્રને અનેકવાર રજૂઆત કરી છતાં કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. સુરતમાં કાપડના વેપારીઓ પર આફતના એંધાણ વર્તાઈ રહ્યા છે. બાંગ્લાદેશમાં વેપારીઓના 550 કરોડ રૂપિયા ફસાયાની ચર્ચા અત્યારે ચાલી રહી છે. આડતિયા કપડા એસોસિએશને વડાપ્રધાન અને મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. દહેશતભર્યા માહોલના કારણે સુરતના કાપડ વેપારીને મોટી અસર થઈ છે. ઢાકા, ચટગાંવ, મીરપુર, કોમીલા સહિતના મંડીમાં કાપડ સપ્લાય થાય છે. સુરતથી પ્લેન ફેબ્રિક, સાડી, ડ્રેસ સહિતનું કાપડ સપ્લાય થાય છે. સુરતમાં 250થી વધુ વેપારીઓ વેપાર બાંગ્લાદેશ સાથે સંકળાયેલો છે. બુલેટ બ્રેકિંગમાં આગળ વાત કરીશું અન્ય મહત્વપૂર્ણ સમાચારોની. હાલ સમય થયો છે એક નાનકડા બ્રેકનું. જોતા રહો ગુજરાત. વેલકમ બેક. બુલેટ બ્રેકિંગમાં આપનું સ્વાગત છે. હું છું પ્રતિપાલ સિંહ. સૌપ્રથમ વાત કરીશું સુરતની. સુરતમાં કેમિકલ માફિયા સામે તંત્રની લાલાખ, જેમાં ડ્રેનેજ લાઇનમાં કેમિકલ યુક્ત પાણીના જોડાણ સામે તવાઈ બોલાવવામાં આવી. કેમિકલ યુક્ત પાણીનું જોડાણ કરનારા 11 એકમો સીલ કરાયા છે. મનપાની 22 ઉદ્યોગકારોને નોટિસ સાથે કડક ચેતવણી. ઉધના વિસ્તારના ઔદ્યોગિક એકમો સામે કાર્યવાહી કરવામાં આવી. ફરિયાદના પગલે ગોવાલક રોડ પર સર્વે હાથ ધરાયો હતો. અંબિકાનગર સોસાયટીમાં ગંદા પાણીનો નિકાલ કરાતો હતો. તો બોટાદ શહેરમાં એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ નીચે આવી જતા યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. બાઇક ચાલક રિક્ષા સાથે અથડાઈ નીચે પટકાયો હતો. પસાર થતી એસટી બસ ફરી વળતા બાઇક ચાલકનું કરુણ મોત નીપજ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો હતો. તો ગાંધીનગરમાં ચિલોડા હાઈવે પર ગંભીર અકસ્માત સર્જાણો, જેમાં ટ્રક અને કાર વચ્ચે અકસ્માતમાં બેના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા. વિજય જોગટિયા અને દીપેશ રમદાણીનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું. લીંબડિયા નર્મદા મુખ્ય કેનાલ પાસે સર્જાયો અકસ્માત, જેમાં ગાંધીનગર ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ હાથ ધર્યું હતું. તો આ તરફ વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડી ચાલકે બાળકને કચડી નાખ્યું, જેમાં છાણીમાં અભયનગર સોસાયટીની આ ઘટના છે. 4 વર્ષનો દેવાંશ ગોલાણીયા સોસાયટીમાં રમતો હતો. કચરાની ગાડી ચાલકે રિવર્સ લેતા સમયે દેવાંશને અડફેટે લઈ લીધો. દેવાંશને કમર અને બંને ઘૂંટણના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. દેવાંશનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. પોલીસે પાલિકા પાસેથી વિસ્તારમાં ફરતી કચરાની ગાડીની યાદી મંગાવી. તો પંચમહાલ જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ અને રાશન કાર્ડ ઈ-કેવાયસી કામગીરી માટે જરૂરિયાતમંદ અરજદારોને સરળતા રહે એવા શુભ આશય સાથે જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા 4 મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં 40 વીસી ઓપરેટર દ્વારા રેશન કાર્ડ ઈ-કેવાયસી કામગીરી કરવામાં આવી રહી છે. એવી જ રીતે 40 આધાર કીટ મારફતે આધાર કાર્ડને લગતી કામગીરી કરવામાં આવી હતી. આ કેમ્પની અંદર મોટા પ્રમાણની અંદર નાગરિકો ભાગ લઈ રહ્યા છે અને આધાર અપડેટ અને ઈ-કેવાયસી ની કામગીરી અહીંયા થાય છે. દરેક કેમ્પની અંદર 10 આધાર કીટ એટલે 4 મેગા કેમ્પની અંદર 40 આધાર કીટો મૂકવામાં આવેલી છે અને સાથે સાથે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના ગ્રામ પંચાયતના જે વીસી એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર છે એ તમામ જગ્યાએ 10 વીસીને પણ મૂકવામાં આવેલા છે. એટલે કે ચારે કેમ્પની અંદર 40 વીસી છે એ પોતાની આજે ફરજ બજાવી રહ્યા છે. આજે રવિવારનો રજાનો દિવસ છે અને તમામ કર્મચારીઓ, નાયબ મામલાદારો, અમારા પુરવઠા શાખાના તમામ કર્મચારીઓ આજે બધા ઉપસ્થિત છે. તમામ મામલાદાર પણ ઉપસ્થિત છે અને નાગરિકો પણ મોટા પ્રમાણની અંદર આ ઈ-કેવાયસી કરાવી રહ્યા છે. ઈ-કેવાયસી માટે જે ઇકબાલ સ્કૂલના અંદર કેમ્પ આવેલો છે એમાં અમારું ઈ-કેવાયસી આરામથી થઈ ગયું છે. એટલી ભીડ હોવા છતાં બી એ લોકોએ સગળું કામ ગવર્મેન્ટે એકદમ સરસ રીતે કર્યું છે અને પબ્લિકે બી સપોર્ટ આપ્યો છે અને એ જે મેમ્બર્સ ને બધા આવ્યા છે ગવર્મેન્ટના એ ઘણું સારી રીતે અમારે સપોર્ટ કરી અને ઈ-કેવાયસી થઈ ગયું છે. આધાર કાર્ડનું અમારું સગળું કામ પતી ગયું છે. તો આગામી 11 અને 12 ડિસેમ્બરે અમદાવાદમાં એન્જિનિયરિંગ અને ટેકનિકલ ક્ષેત્રના વિદ્યાર્થીઓ અલગ અલગ વિભાગની સમસ્યાઓ અને પડકારો અંગે સમાધાન લાવવાનો પ્રયાસ કરશે. રાજ્યની સૌથી મોટી ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ અને ઇસરો દ્વારા સંયુક્ત રીતે સ્માર્ટ ઇન્ડિયા હેકાથોન 2024નું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે 7મી હેકાથોનથી
ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં યોજાશે. આ હેકાથોનમાં 48 ટીમો 10 પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરશે, જેમાં દેશભરના 15 રાજ્યોમાંથી આવેલા કુલ 339 વિદ્યાર્થીઓ ભાગ લેશે. યુવાનોની સર્જનાત્મક વર્ષથી કરી રહ્યા છીએ 2017થી કે 6 ઇવેન્ટ ઓલરેડી આપણે ઓર્ગેનાઇઝ કરી ચૂક્યા છે 2023 સુધીમાં. આ 7મું ઇવેન્ટ હશે, જે જીટીયુ અને સ્પેસ એપ્લિકેશન સેન્ટર એટલે કે અંતરિક્ષ ઉપયોગ કેન્દ્ર અમદાવાદ, જે ઇસરોનું બીજું મોટું કેન્દ્ર છે આપણા ભારતમાં, એ સાથે મળીને જીટીયુ જોડે, અને જીટીયુ તો ગુજરાતની અવ્વલ નંબરની યુનિવર્સિટી છે એ તો આપને ખ્યાલ જ છે. તો બે સાથે મળીને આ ઇવેન્ટનું આયોજન કરી રહ્યા છે. અને જેમ મેડમે જણાવ્યું કે એમાં આપણા દેશભરના જે હોનહાર વિદ્યાર્થીઓ એમાં ભાગ લઈ રહ્યા છે. અને ખાસ કરીને આનું પાછળનું જે આયોજન કરવા પાછળ જે પ્રેરણા આપી હતી એ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે આ વિચાર રજૂ કર્યો હતો આજથી લગભગ 7 વર્ષ પહેલાં. અને હવે એનું પૂરજોશમાં મિનિસ્ટ્રી ઓફ પહેલાં હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ અને હવે મિનિસ્ટ્રી ઓફ એજ્યુકેશન જે ગણાય છે એ લોકો આ આયોજન કરી રહ્યા છે. પર્ટિક્યુલરલી આ જ આપણું જે જીટીયુ સેક ઇસરોનો જે હેકાથોનની જો વાત કરીએ તો શરૂઆતથી જ્યારથી આ સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું ઇન્સેપ્શન થયું એ ઇન્સેપ્શનથી સેક ઇસરો અને જીટીયુ જોડાયેલા છે. પ્રોબ્લેમ્સ આપણે આપીએ છીએ, આપણે હોસ્ટ કરીએ છીએ, અને વી આર ફોર્ચ્યુનેટ કે આ બધા જેટલા બી નોડલ સેન્ટર્સ હોય છે એમાંનું એક કન્ટિન્યુટી આપણી ખૂબ સારી રીતે અને સ્ટ્રોંગલી થાય છે. તો છેલ્લા 4 વર્ષથી બિનઉપયોગી ગુજરાત યુનિવર્સિટી સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ફરી જીવંત કરવાના પ્રયાસ હાથ ધરાયા છે, જેમાં 2036માં ઓલિમ્પિક માટે કોમ્પ્લેક્સ ઉપયોગમાં લેવા પ્રસ્તાવ મુકાયો છે. ગુજરાત યુનિવર્સિટીએ ખેલો ઇન્ડિયાનું સેન્ટર મેળવવા કેન્દ્રીય રમતગમત મંત્રાલયને અરજી કરી છે. યુનિવર્સિટી પાસે કોમ્પ્લેક્સમાં રમતોની સુવિધા માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ છે. તો સાથે જ સ્પોર્ટ્સ કોર્ટ માટે નોડલ ઓફિસરની નિમણૂક કરાશે. આ ઉપરાંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અલગથી સ્લોટ મળે તેવી પણ વ્યવસ્થા કરાશે. તો સુરત ગ્રામ્ય પોલીસે બારડોલી મેરેથોન 2024નું આયોજન કર્યું છે, જેમાં નો ડ્રગ્સ ઇન સુરતના ઉદ્દેશ્ય સાથે બારડોલીમાં મેરેથોન યોજાઈ. મેરેથોનમાં 3 કિલોમીટર, 5 કિલોમીટર અને 10 કિલોમીટરની દોડ યોજાઈ, જેમાં અંદાજે 15,000 જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો. આ તકે સાંસદ પ્રભુ વસાવા, ધારાસભ્ય ઈશ્વર પરમાર, રેન્જ આઈજી પોલીસ વડા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સરદાર સાહેબની કર્મભૂમિ બારડોલી ખાતે આ સુરત રૂરલ પોલીસ દ્વારા આયોજન કરવામાં આવેલ મિની મેરેથોન દોડ કે જે સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આયોજન કરવામાં આવ્યું છે. 31 ઓક્ટોબર 1875 સરદાર સાહેબનો જન્મદિવસ અને 31 ઓક્ટોબર 2024 જે 149મી જન્મ જયંતિ હતી, ત્યાંથી સતત 1 વર્ષ સુધી આ પ્રકારના કાર્યક્રમો થવાના છે. એટલે કે 31 ઓક્ટોબર 2025 સુધી 150મી જન્મ જયંતિના ભાગરૂપે આજે સુરત રૂરલ પોલીસ દ્વારા બારડોલી ખાતે આ મિની મેરેથોન દોડનું આયોજન થયું હતું. આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ, જેમાં 15,000થી વધુ લોકોએ ભાગ લીધેલ છે. અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનો મેસેજ આપવામાં આવેલ છે. તો અમદાવાદમાં રાજપૂત સમાજના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ખાસ હાજર રહ્યા હતા અને તમામ યુગલોને આશીર્વાદ આપ્યા હતા. તો સાથે જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સંબોધનમાં સનાતન ધર્મ અંગે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે સામાજિક સમરસતા અને સનાતનની રક્ષા માટે છે, પરંતુ હાલ સનાતન ધર્મને સમાપ્ત કરવાની ફેશન ચાલી રહી છે. કોઈ રોકનાર નથી, પરંતુ અમે રોકીએ છીએ. સાથે જ પૂર્વ મંત્રીએ સ્વામિનારાયણ સંતોને વિનંતી કરતા કહ્યું હતું કે સમૂહ લગ્ન પ્રસંગે સ્વામિનારાયણ સંતોએ આગળ આવવું જોઈએ. એ બધાને એક થવા માટેની ફરજ પાડી રહ્યા છે. કોઈ રોકનાર નથી, અમે રોકીએ છીએ. આ સંજોગોમાં હું અહીંયા ઉપસ્થિત સૌ ધાર્મિક આગેવાનોને પણ વિનંતી કરું છું કે કોઈ જ્ઞાતિ જાતિના વાળા સિવાય હિન્દુ સમાજ, સનાતન ધર્મ, સંપ્રદાય આ બધા આવા લગ્ન પ્રસંગે
કોઈ પણ પ્રસંગ કોઈ પણ જ્ઞાતિ આયોજિત હોય તો એને મદદ પણ કરે. હું આખા કાર્યક્રમ માટે અશ્વિનસિંહ અને એની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આજે 30 છે, એમાં પણ વધારો થાય. સમાજના આર્થિક નબળા જે ભાઈઓ છે, જે કુટુંબો છે, અહીંયા એમની નબળાઈ આર્થિક. તરફ સુરેન્દ્રનગરમાં ઇસ્કોન મંદિર દ્વારા સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. ઇસ્કોન મંદિર દ્વારા શહેરમાં એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાંગ્લાદેશ સહિતના અન્ય દેશોમાં અલ્પસંખ્યક સમુદાય પર થતા અત્યાચાર અટકાવવા પદયાત્રાનું આયોજન હતું, જેમાં આ પદયાત્રામાં યુક્રેન, રશિયા સહિતના વિદેશી અનુયાયીઓ પણ જોડાયા હતા. વિદેશી નાગરિકો શહેરના મુખ્ય રસ્તાઓ પર હરે રામ હરે કૃષ્ણના ભજન ગાતા નજરે પડ્યા હતા. લોકોમાં આકર્ષણનું કેન્દ્ર તેઓ બન્યા હતા. Our traveling group from Ukraine, Russia and Belarus. Now we in India doing parikram for preaching Sanatan Dharma for local people. We are going to Dwaraka step by step, Surendranagar, Morbi, Rajkot, Jamnagar, Dwarka and other cities, and we doing Harinam Sankirtana Yagya every day and book distribution. હરે કૃષ્ણ. આજે અમે પદયાત્રાનું આયોજન કર્યું છે. તમે મારી પાછળ જોઈ શકો છો કે રશિયાથી, યુક્રેનથી, બેલારુસથી, સર્બિયાથી વિદેશી ભક્તો આપણે અહીંયા આવ્યા છે. તો આ ભક્તો છે એ કોઈ પોલીસમાં છે, કોઈ એન્જિનિયર છે, છતાં પોતાનો દેશ છોડીને આપણા ભારતમાં આજે આપણા સુરેન્દ્રનગરમાં આવ્યા છે. શા માટે? तो अपना सनातन धर्म ना प्रचार प्रसार माटे. हरे कृष्णा. हम इस्कॉन सुरेंद्रनगर वासी जो है, ये बांग्लादेश में जो हलचल मच रहा है, अत्याचार हो रहा है हिंदुओं पर और माइनॉरिटीज़ पर, उसके लिए हमने आज पदयात्रा निकाला है. आप देख सकते हो बैनर्स यहाँ पे, सब बांग्लादेश को लेकर हम बैनर्स निकाल रहे हैं ताकि ये सरकार तक पहुँचे और सरकार कुछ ऐसा उपाय निकाले ताकि कुछ वहाँ पे शांति और शांति की स्थापना हो. खास तो श्रीमद રાજચંદ્ર મિશન કાર્યક્રમનો ત્રીજો દિવસ, જેમાં કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હાજર રહ્યા હતા. 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. રાકેશજીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. 3 દિવસીય કાર્યક્રમનો આજે અંતિમ દિવસ હતો. મોટી સંખ્યામાં અનુયાયીઓએ હાજરી આપી હતી. એટલે મેં કીધું પ્રવચન અમારું રવા દો ને, મેં પુસ્તક આજનું આપણા હાથે વિમોચન થયું છે, તે બધા ગુણો અમારામાં તાત્કાલિક આવી જાય એવું અમે પ્રણવ કૃપાળુના ચરણોમાં પ્રાર્થના કરીએ. પણ પુસ્તકનું નામ જ એવું છે, મોહભંગ. અને મોહભંગ થયા વગર અંતર્મુખ થવું એ કઠિન છે. અને એટલે જ જેટલા વધારે ને વધારે સમય આપણે બધા તો અહીંયા બેઠેલા કેટલી કેવી રીતે અહીંયા આવતા હશે મને ખબર નથી, પણ આપણે જેટલો વધારે સમય મળે એટલો વધારે સમય એમના ચરણોમાં ગાળીએ તો જ આપણું આ મોહભંગ થઈ અને આપણે અંતર્મુખી થઈ શકીએ. અમદાવાદમાં રાજપૂત વિદ્યાસભા દ્વારા રાજપૂત સમાજ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોતાના રાજપૂત ભવનમાં આયોજિત તૃતીય સમૂહ લગ્નમાં 30 યુગલોએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે રાજપૂત વિદ્યાસભાની પ્રવૃત્તિઓ સરાહનીય છે. સરકાર તરીકે અમે તમારી સાથે છીએ. વધુમાં કહ્યું હતું કે તમામ લોકોને જોડવા માટે સમૂહ લગ્ન સમયની માંગ છે. ક્યાંય પણ ઊભા રહેવાનું હશે તમારી સાથે તો સરકાર તરીકે અમે તમારી સાથે છીએ, તૈયાર છીએ. આપણી સંસ્કૃતિમાં સદાયથી સહઅસ્તિત્વ અને સમાજ જીવન જોડાયેલું રહ્યું છે. પ્રસંગ ગમે તે હોય, બધા સાથે મળીને એક પ્રસંગને સામૂહિક અવસર બનાવતા હોઈએ છીએ. એક લગ્ન એ બે પરિવારનો પ્રસંગ હોય, પણ સમૂહ લગ્ન આખા સમાજનું સ્નેહ બંધન બની જાય છે. સૌ સાથે મળીને હરખથી પ્રસંગે તો મળે જ, પણ
ઘણી વખતે મળવાનો પ્રસંગ ના થયો હોય એવા લોકો પણ અહીંયા મળી જતા હોય, એનો આનંદ આ સમૂહ અને સમૂહ લગ્નમાં આપણને વધુ થતો હોય છે. અને માન્ય વડાપ્રધાન શ્રી હંમેશા સૌને એક બની નેક બની સમાજના ઉત્થાન માટે આપેલી પ્રેરણા એ આપણે સૌએ આગળ વધારવી છે. એમણે જે વિકસિત ભારતનો સંકલ્પ આપ્યો છે, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધીએ. તો ખેડૂતોએ શંભુ બોર્ડરથી દિલ્હી કૂચ મોકૂફ કરી, જેમાં હરિયાણા પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ટોળાને વિખેરવા વોટર કેનનનો ઉપયોગ કર્યો હતો. પોલીસ સાથે ઘર્ષણમાં 8 ખેડૂતો ઇજાગ્રસ્ત થયા હતા. 101 ખેડૂત પ્રદર્શનકારીઓનું સુરક્ષા બળો સાથે ઘર્ષણ થયું હતું, જેમના નામ અમારી પાસે છે તે આ લોકો નથી, તેવું હરિયાણા પોલીસે જણાવ્યું. કેન્દ્ર સરકારે સમાધાન માટે વાતચીત શરૂ નથી કરી. नेशनल हाईवे जो है होता है वो सभी का होता है, वो किसी स्टेट का नहीं होता है. तो नेशनल हाईवे पर ऊपर जो कंधे निकालना गैर संवैधानिक है, गैर कानूनी है. लेकिन जब हमारी सरकार ही गैर कानूनी चल रही है, गैर संवैधानिक काम कर रही है, तो हम तो अपने संविधान की बात कर रहे हैं और अपने हक की बात कर रहे हैं. इसलिए हमारा उधर जाना और रोकना और हमारे ऊपर ऐसे अटैक करना, हमारे ऊपर ऐसे जुल्म करना, ये एक हिटलर जैसे याद दिलाता है, जैसे हिटलर है. तो हम डेमोक्रेसी में, लोकतंत्र में लोगों की आवाज़ सुनना सरकार का हक बनता है. इसलिए हम यही रिक्वेस्ट करते हैं सरकार से कि किसानों की बात सुनी जाए और उनकी आवाज़ उन तक पहुंचे. आवाज़ बचाने के लिए हम आंदोलन कर रहे हैं, बस यही है. देखिए, जो सरकार, सेंट्रल सरकार हमारे पे जो कानून मारू कानून हमारे पे लागू कर रही हैं, उनसे हम घर में मरने से अच्छा है कि हम लड़के मर लें. हम तो उधर बोल रहे हैं कि हम खाली हाथ नहीं खड़े करेंगे, हम लड़ाई जारी रखेंगे. हमें गोलियां मारो, खत्म कर दो इधर ही. तो हमारा जैसा आज भी जाएगा, ऐसे एक दिन रेस्ट होगा, एक दिन के बाद फिर दूसरा जगह जाएगा. हमारे जैसे जो है जाते रहेंगे और इधर के हॉस्पिटल और जख्मियों से, शहीदों से भरते रहेंगे ऐसे. તો બીજી તરફ ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. અલગ અલગ શહેરોમાં ઠંડી અને ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. કાશ્મીરમાં બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ છે. તો રાત્રે તાપમાનનો પારો -25 થી -29 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહે છે. તો અજમેરમાં લોકો ઠૂઠવાયા. ઠંડીથી રાહત મેળવવા લોકો ગરમ તાપણાનો સહારો લઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશના કાનપુરમાં પણ આકરી ઠંડીમાં લોકો થીજી રહ્યા છે, જ્યારે મુરાદાબાદમાં હાડ થીજતી ઠંડી પડી રહી છે, જેના કારણે ચારે તરફ ધુમ્મસ છવાઈ ગયું છે. તો ભારતના સ્વર્ગ ગણાતા એવા કાશ્મીરમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે. શનિવારે રાત્રે જમ્મુ અને કાશ્મીરના જોજિલામાં તાપમાન -18 ડિગ્રીએ પહોંચી ગયું હતું. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે રાત સુધીમાં તાપમાનનો પારો -25 ડિગ્રી સેલ્સિયસ સુધી ગગડી શકે છે, જ્યારે સોમવારે એટલે કે પરમ દિવસે રાત્રે -29 ડિગ્રી તાપમાન રહી શકે છે. આ તરફ ગઈકાલે રાત્રે શ્રીનગરનું તાપમાન -0.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. कम से कम 8-10 दिन से हो गया माइनस स्टार्ट, तो काफी ठंड होती है. लेकिन अल्हम्दुलिल्लाह ऐसा है जिससे हॉबी होगी, जिसका कंटिन्यूअसली सुबह उठना, अर्ली मॉर्निंग, तो नमाज या मंदिर या कुछ भी हो, ऐसा पहले अल्लाह ताला के पास रुजू करना, उसके बाद चलना, निकलना, वॉक में, रनिंग में, साइकिलिंग, जॉगिंग, एक्सरसाइज जो भी हो, ये पूरा साल 12 मंथ्स रखना चाहिए अपनी हॉबी. इसमें कुछ कट नहीं करना चाहिए. ये ठंड तो बहुत है, क्योंकि हमारे उधर इतना ठंड नहीं होता है, इसीलिए इधर ज्यादा फर्क पड़ता है. बचने के लिए क्या करना? ठंड से बचने के लिए हम जैकेट, टोपी, पहले इनर सेट लगाते हैं, उसके ऊपर जींस लगाता है, जैकेट, टोपी ये सब लगाते हैं. बूंदों में ऐसे गिर रहा है ग्रास के ऊपर, जो कि क्रिस्टल्स में कन्वर्ट हो रहा है और बहुत अच्छा नज़ारा दे रहा है. एक्सपीरियंस बहुत बढ़िया था, बहुत. इट इज़ लाइक फैंटास्टिक. जो भी लोकेशन पे हम लोग जा रहे हैं वो बहुत देखने लायक. તો ગુજરાતના ઘરેણા સમાન એક ઉદ્યોગના મણકા ધીમે ધીમે તૂટી રહ્યા છે. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે હીરાની ચમક પર મંદીનું ગ્રહણ લાગી ગયું છે.
આ રત્ન, આ હીરો તો ચમકી રહ્યો છે, પરંતુ આ હીરાને ચમકાવનાર રત્ન કલાકારોની ચમક ચોક્કસથી ફિક્કી પડી છે. વાસ્તવમાં વાત એમ છે કે ડાયમંડ નગરી તરીકે ઓળખાતું સુરત સૌથી ખરાબ સમયનો સામનો કરી રહ્યું છે. 50 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર હીરા બજાર ભારે મંદીમાં સપડાયું છે. કેટલીક ફેક્ટરીઓ બંધ થઈ છે તો કેટલીક કંપનીઓએ પગારમાં 50%નો કાપ પણ મૂક્યો છે. ગુજરાતમાં હીરાની નિકાસ 36.11% થઈ ગઈ છે, જ્યારે સામે આયાત 20.11% ઘટી ગઈ છે, જેના કારણે 17 લાખ રત્ન કલાકારો સંકટના દાયરામાં આવી ગયા છે. 2 લાખ જેટલા રત્ન કલાકારોને નોકરી પણ ગુમાવવી પડી છે. તો છેલ્લા 18 મહિનામાં 45 રત્ન કલાકારોએ આપઘાત પણ કર્યો છે. સ્થિતિ એવી છે કે ડાયમંડ વર્કર યુનિયને 3000થી વધુ કર્મચારીઓને મદદ માટે કોલ પણ કરવા પડ્યા છે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2008માં 7 થી 8 મહિનાની શોર્ટ મંદી અગાઉ જોવા મળી હતી. જો કે પાછલા 18 મહિનાથી જે મંદી ડાયમંડ નિષ્ણાંતો જોઈ રહ્યા છે તે ચિંતાજનક છે. હવે એક નજર જાડા હીરાના કટિંગના ભાવ કેવી રીતે ઘટ્યા તેના પર કરીએ. XXX કટિંગનો જે ભાવ વર્ષ 2023માં 1500 થી 2400 રૂપિયા મળતો હતો તે ચાલુ વર્ષે ઘટીને 1200 થી 2100 રૂપિયા થઈ ગયો છે. આમ XXX બોટમ કટ, XXX પેલ કટ, XXX મથાણા કટ અને XXX ધાર કટના ભાવ ગત વર્ષ કરતા ઓછા થતા તેનો સીધો ફટકો ડાયમંડ ઉદ્યોગને પડ્યો છે. એક તરફ મોંઘવારીનું મીટર સતત વધી રહ્યું છે, જો કે ડાયમંડ ઉદ્યોગમાં પાતળા હીરાના કટિંગના ભાવ પણ ઘટતા તેની અસર રત્ન કલાકારોના ચહેરા પર જોવા મળી રહી છે. પાતળા હીરાના તળિયા કટનો ગત વર્ષ 25 થી 30 રૂપિયા જે ભાવ હતો તે ચાલુ વર્ષે ઘટીને 20 થી 25 રૂપિયા થઈ ગયો છે. તે જ રીતે પેલ કટ, મથાણા કટના કેરેટના કટિંગના ભાવમાં ચાલુ વર્ષે ઘટાડો થતા તેની સીધી અસર હીરા બજારમાં જોવા મળી રહી છે. મહત્વનું છે કે ગુજરાત સહિત દેશના જીડીપી ગ્રોથને આગળ વધારવામાં હીરા ઉદ્યોગનો મહત્વનો ફાળો છે. ત્યારે જરૂરી એ છે કે હીરાની ચમક પર લાગેલું મંદીનું ગ્રહણ વહેલી તકે દૂર થાય. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ. તો પવિત્ર નદી જ્યારે અપવિત્ર થાય ત્યારે ગુજરાત ફર્સ્ટ લોકમાતાની રક્ષા કાજે અવાજ ઉઠાવે તે વાત સ્વાભાવિક છે. રાજ્યના કયા શહેરની છે આ વાત જાણવા માટે જુઓ દૂષિત પાણીથી ખદબદતી ખારો નદી. સુએજ પ્લાન્ટ બન્યો શોભાના ગાંઠિયા સમાન. શુદ્ધ નદી થઈ અશુદ્ધ, લોકચાળો વકરવાની ભીતિ. ભાવનગરના પાલીતાણામાં પાડાના વાકે પખાલીને ડામ જેવી સ્થિતિ છે. નગરપાલિકાની મનમાનીને કારણે પવિત્ર ખારો નદી પણ દૂષિત થતા વિપક્ષ સહિત સ્થાનિકો પણ તંત્રની કાર્યશૈલી સામે અવાજ ઉઠાવી રહ્યા છે. સુએજ પ્લાન્ટ બનાવવામાં આવ્યો છે, જો કે તે પણ શોભાના ગાંઠિયા સમાન રહેતા હવે રોગચાળાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે. કારણ કે ખુદ ડ્રેનેજ શાખા વિભાગ દ્વારા જ આ દૂષિત પાણી બીજી તરફ છોડાઈ રહ્યું છે. શહેરમાં 1 લાખથી વધુ વસ્તી વસે છે. ખેડૂતો પણ સિંચાઈ માટે ખારો નદીના પાણીનો ઉપયોગ કરે છે, જો કે તંત્ર આંખ આડા કાન કરતા આ સ્થિતિ સર્જાઈ છે. આ બાબતમાં અગાઉ પણ ખૂબ લેખિત મૌખિક રજૂઆતો કરેલી છે, ગાંધીનગર સુધી રજૂઆતો કરેલી છે, પણ તંત્રના ધ્યાને કંઈ આવતું નથી. ખૂબ જ મોટા પ્રમાણમાં પમ્પિંગ કરી અને ખારો નદીમાં આપણે ગટરનું પાણી ભેળવામાં આવે છે, જેના લીધે આખી ખારો નદી દૂષિત થઈ ગઈ છે. ખારો નદીનું પાણી ઓલરેડી આખા પાલીતાણામાં ઓટ મારેલું છે, એમાં દૂષિત પાણી ભળતું હોય, આરોગ્યને પણ મોટો ખતરો છે. પાલીતાણામાં અત્યારે મોટાભાગના વિસ્તારોમાં ગટરના પાણી ભળી ગયેલા છે. આવી અત્યંત ગંભીર પરિસ્થિતિ હોવા છતાં તંત્ર કોઈ ધ્યાન આપતું નથી. મહત્વનું છે કે જવાબદાર સિંચાઈ વિભાગ દ્વારા 2018થી નગરપાલિકા અને ચીફ ઓફિસરને પગલાં ભરવા માટે લેખિતમાં રજૂઆત કરાઈ છે, છતાં પણ પાલીતાણા નગરપાલિકાનું નિદ્રાધીન તંત્ર કોઈ પગલાં નથી ભરી રહ્યું. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન છે કે કોઈપણ નદીમાં દૂષિત પાણીની લાઈન નાખી શકાય નહીં, તેમ છતાં નગરપાલિકા કેવી રીતે મનમાની ચલાવી રહ્યું છે તેની ચાળી આ દ્રશ્યો જ ખાઈ રહ્યા છે.
ભાવનગર જિલ્લાના પાલિતાણા નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે ખારો નદી છે તે દૂષિત થઈ રહી છે. સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. આ નગરપાલિકા પાલિતાણાનો ડ્રેનેજ શાખા વિભાગ છે. આ ડ્રેનેજ શાખા વિભાગ જ ખુદ જે ગંદુ પાણી છે તે ગંદુ પાણી આ જે કહી શકાય કે આ અહીંથી મારફતે ખારો નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જોઈ શકાય છે આ સીધા દ્રશ્યો તમે જોઈ શકો છો. આ પ્રકારે અહીંથી છોડવામાં આવી રહ્યું છે પાણી, અને તેના કારણે ચોક્કસથી પાલિતાણા પંથકની હજારો જે સંખ્યામાં જે લોકો છે તે લોકોના આરોગ્ય સાથે પણ ચેડા છે તે થઈ રહ્યા છે. પરંતુ નિંબર પાલિતાણા નગરપાલિકાના પાપે હજારોની સંખ્યામાં કહી શકાય કે પાલિતાણા વાસીઓને આરોગ્યનું જોખમ અત્યારે ચોળાઈ રહ્યું છે. કેમેરા પર્સન વિજય જાદવની સાથે કુણાલ બારડ, ગુજરાત ફર્સ્ટ, ભાવનગર.